હાલો ઓકે. નમસ્કાર મિત્રો, મારા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આપણે અત્યારે આવી ગયા છીએ ભીમોરા ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં, જ્યાં પ્રાચીન મંદિર છે પાંડવો વખતનું. તમે આ જે દ્રશ્યમાં જોઈ શકો છો વિડીયોમાં, પ્રાચીન સમયનું આ શિવાલય છે, જે 5800 વર્ષ જૂનું છે. પાંડવોએ સ્થાપના કરેલી છે આમાં, આ મંદિરની. તમે જોઈ શકો છો, જો એની કલાકૃતિ કે આવું મંદિર તમને ક્યાંય જોવા નહીં મળે. તરણેતરનું જે મંદિર છે, બરોબર, જે માછલી વિંધી હતી અર્જુને જે દ્રૌપદીના સ્વયંવરમાં, એવું જ અદભુત આ મંદિર છે. એની કલાકૃતિ છે. આ ઘંટ જો એ પણ બહુ જૂનો છે. જો આમાં કોતરણી છે, બહુ જૂની છે. આ ઘંટ પણ લગભગ પાંડવો વખતનો છે. અને મંદિરની સ્થાપના, જે શિવલિંગની સ્થાપના છે, એ પણ પાંડવોએ કરેલી છે. તમે જોઈ શકો છો. હવે આપણે આગળ ભીમ કાંકરી જોઈશું, અને કુંતા માતા, જે પાંડવો અહીંયા અજ્ઞાતમાં આમ કરી દો, લાઈટ અપ કરી ગયું. હાલો તો બહાર નીકળી જવાનું. હવે બહાર નીકળવા માટે ચાલ ભાઈ કે જુઓ. એ તો લઈ લીધું.
નમસ્કાર મિત્રો, મારા વિડીયોમાં તમારું સ્વાગત છે. આપણે પહોંચી ગયા છીએ ભીમોરા, જ્યાં તમને હું દર્શન કરાવીશ કુંતામાના રસોડાનું, ભીમ કાંકરીનું, ભીમ પગલાનું. તો ચાલો આપણે સાથે એના દર્શન કરીએ. ચાલો આપણે જોઈએ ભીમ કાંકરી અને કુંતા માતાનું રસોડું, જે વનવાસ દરમિયાન દ્વારપાર યુગમાં પાંચી પાંડવો અને કુંતા માતા અને દ્રૌપદી અહીંયા રહેતા હતા. તો દ્રશ્યોમાં જોઈ શકો છો કેવું કુદરતી સૌંદર્ય છે. આ પહાડની નીચે કુંતા માતાનું રસોડું આવ્યું છું. તમે જોઈ શકો છો કેવડો મોટો પહાડ છે. 2001માં ધરતીકંપ આવ્યો ને તો આમાં પાંદડું હેલ્યું નથી, કાંકરી પણ હેલી નથી. આ ભીમોરાની અંદર, મોટા પહાડની અંદર આ કુંતા માતાનું રસોડું છે, જે 5800 વર્ષ જૂનું છે. અને વનવાસ દરમિયાન પાંચ પાંડવો દ્રૌપદી આ રસોડામાં રહેતા હતા અને રસોઈ બનાવી. અને કુંતા માતા આવડશે ને બધું ઉતાર્યો પછી આગળ આપી દઈશું. છે બધું બોલો. સીડી એટલું કામ સડવાનું બધું. જો આગળ રહ્યું છે. આવડશે ને બધું ઉતાર્યો પછી આગળ આપી દઈશું. કલાકૃતિ છે બધું બોલો. સીડી એટલું કામ સડવાનું બધું.
ખાસર પરિવારના બધા સુરાપુરા છે ને એની ખાંભ્યું છે. ચાલો એના પણ દર્શન આપણે કરીએ. આ દ્રશ્યમાં જોઈ શકો છો તમે. પહેલી ખાંભી છે ભરતભાઈ સુરીકભાઈ ખાસર. બીજી ખાંભી છે મંગળુભાઈ સુરીકભાઈ. ત્રીજી ખાંભી છે ખાસર સુરીક બાપુ ભાણબાપુ. અને ચોથી ખાંભી છે ખાસર આલાભાઈ ભાણબાપુ. અને પાંચમી ખાંભી છે ખાસર ગોહાભાઈ આલાભાઈ. સરસ મજાનો બગીચો છે, નાવા ધોવાનું બાથરૂમ ને બધું છે. આ તમે જો બગીચો જોઈ શકો છો. એક મહાત્મા છે અહીંયા. હાલો હવે તમને ઓટા બાપુના દર્શન કરાવો. જય શ્રી ઓટેશ્વર મહાદેવ છે અને સાથે ઓટા બાપુ બિરાજમાન છે. ચાલો દર્શન કરીએ. જય ઓટા બાપુ. પગે લાગો. નમસ્કાર દર્શક મિત્રો, ઓટા બાપુની જગ્યામાં ભીમોરા તમારું સ્વાગત છે. આ જગ્યાની માતે વિશે તમને કહું ને તો અદ્ભુત છે. એ દો આપણી કાઠિયાવાડમાં બહુ પ્રસિદ્ધ જનની જણે તો કા ભગત જણ અને કા દાતાર ને કા સૂર નકર વાંજણી રેજે તારું મત ગુમાવીશ નૂર. એવો અદ્ભુત દોહો આ ઓટા બાપુ વિશે સાબિત થાય છે, પ્રસિદ્ધ છે. કાઠિયાવાડ પ્રદેશ જતી અને સતીનો પ્રદેશ છે. પાછળના ભીમોરાના ઓટા બાપુ ખાસર જતી પુરુષ હતા. એનો એક સરસ મજાનો દુહો છે. એ નાડી અમીરડા એની વેદે વડા વડા પારોડા આડા ભાંગે ઓઢિયા. હે અમીરજીના પુત્રો તારી નાડ ધોઈને આડા ભાંગે. આડા ભાંગવાનો એટલે જે સ્ત્રીઓના ગર્ભ આડા થઈ ગયા હોય કાં તો સ્ત્રીને ગર્ભ રહેતો ન હોય તો આ જતી પુરુષની નાડ ધોય. એનું પાણી પાવાથી એના કષ્ટ અને દુઃખ દૂર થઈ જાય છે. આ નાડ શબ્દનો અર્થ થાય નજર. એમની નજર શીલવંત હતી. આવા પુરુષની નાડ ધોઈ પીવાથી સમગ્ર દુઃખ દૂર થઈ જાય છે. આવું અદ્ભુત આ દુહાનું માધ્યમ છે. જે કોઈ સ્ત્રી હોય કે પશુ હોય એને કોઈ પ્રસ્તરવની પીડા થતી હોય અને જો કોઈ પણ દુનિયાના કોઈ પણ છેડે રહેતો હોય માણસ કે સ્ત્રી અને અહીંયા આગેથી કોઈ માનતા એક નાળિયેરની ખારી માને ને તો એની પ્રસ્તવની પીડા દૂર થાય છે. આવી રીતે આ ઓઢા બાપુ છે ભીમોરાના વેળમાં બેઠા છે. આ જગ્યા છે. કોઈ પણ વ્યક્તિને આવું દુઃખ થતું હોય અને પ્રસ્તવની પીડાથી કોઈ સ્ત્રી કોઈ પશુ પીડાતું હોય અને એક જ ખાલી જગ્યા વિશે કંઈક બોલો, આવડતું હોય તો. ઓટા બાપુ વિશે કંઈક બોલો. આ ઓઢા બાપુની જગ્યા છે ભીમોરા. અને ઓઢા બાપુને કોઈ પણ માનતા કરે, કોઈ બેન દીકરીને પ્રસૂતિની પીડા વખતે અમારે આટલા પંથકમાં કોઈ દવાખાને નહીં જવું પડતું. અને કોઈ બેન દીકરીને પ્રસૂતિની પીડા વખતે બાળક અવળું હોય, આડું હોય, મરેલું હોય, ઓઢા બાપુને એક નાળિયેરની હાકરની માનતા કરે એટલે એને દવાખાને નહીં જવું પડતું. ઓઢા બાપુ એની રક્ષા કરે છે. બોલો ઓટા બાપુની જય. તમારા ભાઈ હોય છે જગ્યા વિશે કંઈક બોલો, આવડતું હોય તો. શું બોલવું છે ઓટા બાપુ વિશે કંઈક બોલો. આ ઓઢા બાપુની જગ્યા છે ભીમોરા.
અને ઓઢા બાપુને કોઈ પણ માનતા કરે, કોઈ બેન દીકરીને પ્રસૂતિની પીડા વખતે અમારે આટલા પંથકમાં કોઈ દવાખાને નહીં જવું પડતું. હા અને કોઈ બેન દીકરીને પ્રસૂતિની પીડા વખતે બાળક અવળું હોય, આડું હોય, મરેલું હોય, ઓઢા બાપુને એક નાળિયેરની અને હાકરની માનતા કરે એટલે એને દવાખાને નહીં જવું પડતું ને ઓઢા બાપુ એની રક્ષા કરે છે. બોલો ઓઢા બાપુની જય. આ તમારા ભાઈ હોય છે, ઓઢા